ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ફરસાની દુકાને મળે એવા જાળીદાર અને રસ ભરેલા નાયલોન ખમણ ઘરે બનાવીશું। ના એમાં મેઝરિંગ કપ યુઝ કરીશું, ના કોઈ બી ઇન્ગ્રેડિયન્ટનું વજન માપીશું। ઘરના જ વાસણોથી માપ લઈને આજે આપણે એકદમ જાળીદાર ખમણ બનાવીને રેડી કરી લઈશું। જો તમને મારી આ નાયલોન ખમણની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી આવી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે આ રીતે એક મોટા વાસણમાં ચાળણી મૂકી અને પહેલાં એક બાઉલ બેસન લીધું છે, જે માર્કેટમાં મળે છે એ જ બેસન લીધું છે। એને આવી રીતે ચાળી લઈએ। આ પ્રોસેસ જરૂરથી કરવાની કે આમાં એક એર સર્ક્યુલેશન થશે, જેના લીધે આપણા ખમણ પોચા બનશે। એ જ રીતે બીજો બાઉલ બી આપણે ચાળીને એક મોટા વાસણમાં લઈ લઈએ। ઉપરના જે ગાંઠા રહી જાય એને બી આપણે ચમચીથી દબાવી અને ચાળી લઈએ। બધું સરસ ચડાઈ જાય એટલે એમાં 6 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે। મીઠું સ્વાદ પ્રમાણે, મેઇન ઇન્ગ્રીડિયન્ટ લીંબુના ફૂલ એડ કરશું। આ નાયલોન ખમણ બનાવતા હોઈએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે બી વસ્તુ યુઝ કરીએ તાજેતરમાં જે લાવેલી હોય માર્કેટથી એવી જ વસ્તુ યુઝ કરવાની છે। બહુ જૂની હશે લીંબુના ફૂલ છે કે સોડા છે તો એ તમારી જાળી પર ઇફેક્ટ કરશે કે નાયલોન ખમણની જે જાળીદાર થવા જોઈએ એ નહીં થાય। એટલે આપણે એમાં અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે, એ એડ કરી લઈએ। પિંચ ઓફ હળદર, હળદર તમે વધારે એડ કરશો અને સોડા બી એડ થશે તો આપણા ખમણ પર રેડ માર્ક્સ આવી જશે, એટલે પિંચ જ હળદર એડ કરવાની છે ને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે ખમણ આપણે ગળામાં ડચુરા ન વળે એટલા માટે આપણે મોટી 3 ચમચી તેલ એડ કરવાનું છે। હવે તેલ અને બેસનના મિશ્રણને સરસ મિક્સ કરી લેવાની છે। આમાં તમે કોઈ બી તેલ યુઝ કરી શકો છો। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈએ। બધું સરસ મિક્સ થઈ જાય એટલે 2 બાઉલ બેસન હતું એની સામે એ જ મેઝરમેન્ટના બાઉલથી 1.5 બાઉલ પાણી જશે। એટલે પહેલાં 1 બાઉલ આપણે પાણી એડ કરી અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। જો તમારે એવું ના કરવું હોય તો તમે ગ્રાઇન્ડર બી કરી શકો છો। આપણે લમ્સ ફ્રી બેટર રેડી કરવાનું છે, એટલે પહેલાં 1 બાઉલ પાણી એડ કર્યું, ત્યારબાદ હાફ બાઉલ પાણી એડ કરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આ જે માર્કેટમાં અવેલેબલ હોય છે ઈનો, એ જ ઈનો લીધો છે। 1 ચમચી ઈનો એડ કરી એના ઉપર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને બધી વસ્તુ હાથેથી મિક્સ કરવાની છે। આ પ્રોસેસ કરવાથી તમે જોઈ શકો છો કે આપણા બેસનના મિશ્રણનો કલર કેટલો લાઇટ બી થઈ ગયો છે અને એકદમ હલકું થઈ જશે બેસનનું મિશ્રણ। તમે જોઈ શકો છો કે કેવું સરસ હલકું અને પ્લફી થઈ ગયું છે। અને એના પર કેવા સરસ બબલ્સ બી આવી ગયા છે। હવે આ રીતે મોટા વાસણમાં આપણે જે બેટર બનાવ્યું છે એ પોર કરી લેવાનું છે। તમે ક્વોન્ટિટી કેટલી બનાવો છો એના પ્રમાણે વાસણ લેવાનું। વાસણ બહુ મોટું લેશો તો ખમણ ફૂલશે ઓછા, એટલે ફ્લેટ ખમણ થશે। એટલે વાસણ નાનું લેવાનું અને ઊંચું લેવાનું કે જેથી ખમણને રાઈસ થયા। હવે 5 મિનિટ પ્રીહીટ કરેલા સ્ટીમરમાં આપણે જે ખમણવાળું છે પ્લેટ એ મૂકી દઈશું અને એને 20 મિનિટ સ્ટીમ થવા દઈશું। આ ખમણને ફાસ્ટ ફ્લેમ પર જ સ્ટીમ થવા દેવાના છે। 20 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ કે ખમણ આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે ને ઉપરથી જાળી બી આવી ગઈ છે। હવે એને રિમૂવ કરી લઈએ સ્ટીમરમાંથી અને ગરમ હોય ત્યારે જ હાફ બાઉલ આપણે પાણી, નોર્મલ પાણી એના પર એડ કરી લેવાનું છે।
કે જેથી એની દરેક જાળી સુધી એ પાણી જઈ શકે. પાણી એડ થઈ જાય ત્યારબાદ એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યારબાદ ચપ્પાથી એની બોર્ડર વાસણથી રિમૂવ કરાવી દઈશું. વાસણથી રિમૂવ થઈ જાય ત્યારબાદ આપણે એને ડિમોલ્ડ કરી લઈશું. આ રીતે ડિમોલ્ડ થાય એટલે તમે જોઈ શકો છો કે કેવા બાર જેવા જાળીદાર આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે અને એકદમ સોફ્ટ રેડી થયા છે ને એકદમ સરસ. હવે આપણે ખમણને કટ કરી લઈશું. તમે જેવા શેપમાં કટ કરવા માંગતા હોય, નાના મોટા, એવી રીતે કટ કરી શકો છો. હું અત્યારે મીડિયમ સાઇઝ કટ કરી રહી છું. આપણા ખમણ કટ થઈ ગયા છે. એમાંથી એક ખમણને હું બતાવી દઉં કે કેવી સરસ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર રેડી થયા છે ને સરસ માર્કેટ જેવા. હવે આપણે વઘાર કરવા માટે ખમણનો એક પેન વઘારિયામાં ઓઇલ લઈશું. ઓઇલ ગરમ થઈ જાય એટલે રઈ એડ કરશું, પિંચ ઓફ હિંગ એડ કરશું, લીલા મરચાંના ટુકડા એડ કરશું, થોડો લીમડો એડ કરશું, 2 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે અને 1 બાઉલ પાણી. અને એ બધાને 1-2 મિનિટ ઉકાળ્યા બાદ એ બધો વઘાર આપણે ખમણ પર પોર કરી લઈશું. ખમણ પર વઘાર પોર થઈ જાય ત્યારબાદ સમારેલા ધાણા એડ કરવાના છે અને એને 5 મિનિટ રેસ્ટ આપીશું કે જેથી આપણો જે રસ છે, આપણે જે વઘાર કર્યો છે એ રસ ખમણની દરેક બોર્ડર સુધી જઈ શકે. તો હવે હું તમને એક પીસ બતાવી દઉં. છે ને એકદમ રસ છૂટો પડે એવો માર્કેટ જેવો જાળીદાર, ટેસ્ટી અને સોફ્ટ, સ્પોન્જી એવા નાયલોન ખમણ. તો તમારા ઘરે કયા ખમણ બને છે અને કેવી રીતે બને છે એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક વાનગી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.